વિમેન્સ ડે. બાળકને રમકડું, સ્ત્રીને વિમેન્સ ડે અને ઈશ્વરને પુષ્પ અને નારિયેળ. આપણા જીવનમાં જે સૌથી વધારે મહત્વના છે તેને મનાવી અને પટાવી લેવા માટેની આપણી આ બધી રીતો છે. આજ સુધી આપણે જે સ્ત્રીઓને અપમાન, અન્યાય જે પણ કંઈ કર્યું અને તેને કારણે એક ગુનાહિત ભાવમાંથી એક દિવસ મુક્ત થવા માટે આપણે વિમેન્સ ડેના દિવસે શુભેચ્છાઓ, પુષ્પો, બહાર એમને લઈ જઈને પાર્ટી આપવાની એક આખી દુનિયા ઊભી કરી છે. પણ તું ખરેખર તો વિમેન્સ ડે એ આપણી જાત તપાસનો દિવસ છે કે મારા જીવનમાં જે સ્ત્રી છે, મારા જીવન સાથે જેના તંતુ જોડાયેલા છે તે સર્વ સ્ત્રીઓને મેં શું સતત સન્માન અને આદરથી જોયા છે ખરા? તમે જ્યારે તમારા ઘરે પહોંચો છો અને નિરાંતનો શ્વાસ લો છો, તમારા સોફા પર તમે હાશકારા આપીને બેસો છો, ત્યારે તમને જે હાશકારો મળે છે ને એની પાછળ એક સ્ત્રીના સમર્પણની સહી હોય છે. તમે જે ભોજનની થાળી પર બેસો છો અને જે મોટો અડકાર ખાઓ છો અને તમને જે સંતોષ મળે છે એની પાછળ એક સ્ત્રીએ રસોડામાં ગાળેલા કલાકોનું સમર્પણ હોય છે. અને આપણે એ જ સ્ત્રીની રસોઈ વિશે, આપણે એ જ સ્ત્રીની પ્રકૃતિ વિશે અનેક નાના વોટ્સઅપ મેસેજો મૂકતા હોઈએ છીએ અને આપણે હસતા હોઈએ છીએ. ખરેખર સ્ત્રીનું સન્માન એ એક દિવસનું નહીં, 365 દિવસની એક સતત ચાલતી વૃત્તિ હોવી જોઈએ. મને હિન્દી કવિયત્રીની એક સરસ પંક્તિ યાદ આવે છે. દુનિયા ભર કી સ્ત્રીએ અબ કવિતા નહીં लिखती है. दुनिया भर की स्त्रीए કંઈક અર્થ આ રીતનો છે. दुनिया भर की स्त्रीए अब कविता नहीं लिखती है, अब कविताएं बन जाना चाहती है जो समझी जा सके. સ્ત્રીને સમજીએ, સ્ત્રીને સમજીને સન્માન આપીએ, સ્ત્રીને સમજીને તેના સમર્પણનો સત્કાર કરીએ. એ સ્ત્રી, એનું જીવન એ આપણું બેકબોન છે. જે સંસ્કારિતા, જે આપણે મોટા હોવાનો અનુભવ કરીએ છીએ, એની પાછળ એક સ્ત્રીએ આ માળાને સાચવી રાખ્યો છે. એ બાબતને આપણે કદી ન ભૂલીએ. વર્જિનિયા વુલ્ફથી લઈને બીજા અનેક વિચારકોએ સ્ત્રી વિશે તો ઘણી બધી વાત કરી છે, છતાં પણ સિમોન દ બુવાની એક વાત સાથે આપણે વાતને જો પૂરી કરીએ તો કે સ્ત્રીને આ સમાજ દ્વારા, સ્ત્રી જન્મી છે સ્ત્રી તરીકે નહીં, પણ તો એને સમાજે સ્ત્રી બનાવી છે. એ સ્ત્રીને તમારા ફૂલોની નહીં, એ સ્ત્રી પોતાનું એક વિશ્વ, પોતાનું સ્પેસ ક્રિએટ કરી શકે એની આવશ્યકતા છે. વિમેન્સ ડેના દિવસે આપણે કમિટમેન્ટ આપીએ કે અમે તને તારી જોઈતી સ્પેસ આપશું.